મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલ તાલુકા પંચાયત ખાતે આપના દ્વારે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 17 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજના થકી લાભ આપવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં અરજદારો તરફથી મળેલ અરજીઓનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદારો તરફથી મુખ્ય 2 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં એક આખજ ગામમાં સ્ટ્રીટ લાઇટનું મીટર એક જ જગ્યાએ કરી આપવા તથા પીલુદ્રા ગામમાં આઉટપોસ્ટ આવેલ છે, જે ઘણા સમયથી બંધ જેવી હાલતમાં છે, જેને ફરી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના સહાયના લાભાર્થીઓને પોતાના સપનાના ઘરની ચાવી આપવામાં આવી. આમલિયાસણ ગ્રામ પંચાયત દ્વારા વરસાદના કારણે મકાન પડી ગયા હતા, જે બાબતે લાભાર્થીઓને 90,000 2 ચેક આપવામાં આવ્યા તથા PMJAY કાર્ડના 10 લાભાર્થીઓને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા. આજરોજ તાલુકા પંચાયત મહેસાણા ખાતે જિલ્લા પંચાયત તમારા દ્વારે જનલોક સંવાદ લોક ફરિયાદ નિવારવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શાંતાબેન ચૌધરી, કારોબારી ચેરમેન વિજયભાઈ બારોટ, તાલુકા વિકાસ અધિકારી આશીષભાઈ પટેલ, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ભટ્ટ તથા આરોગ્ય સમિતિ ચેરમેન રોહિતભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન તથા તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારે જે ચોમાસામાં જે વરસાદ પડે એમાં મકાન પડી ગયું હતું. એમાં જે અમે ફોર્મ ભર્યું હતું, એમાં તલાટી બેન શ્રી સ્મૃતિબેનને અમને ફોર્મ ભરવાનું કહી અમે ફોર્મ ભરી દીધું. એમના લાભ મળે અમને, એમનો ખૂબ 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 આભાર માનીએ છીએ અમે અને ધન્યવાદ કહીએ છીએ. અત્યારે તમે ક્યાં આવ્યા હતા? તાલુકા પંચાયતમાં. અચ્છા, તાલુકા પંચાયતમાં કોના દ્વારા તમને ચેક મળ્યો? MLA સાહેબ ધારાસભ્યના હસ્તે અમને ચેક મળ્યો. ગામ આંબલિયાસણ મારું મકાન વરસાદની અંદર ધરાશય થઈ ગયું હતું, કે અમે અમારી ગામ પંચાયતની અંદર તલાટી મેડમ શ્રુતિબેનને જાણ કરી હતી. મેડમે અમને ફોર્મ ભરાવી અને સહાય અપાવી છે. આજે અમે મહેસાણા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય અને MLA સાહેબના હસ્તે અમને સહાયનો ચેક મળે છે. કેટલો છે લાભ મળ્યો તમને? લાભ અમને 90,000 રૂપિયા મળે છે. મહેસાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે અત્યારે ફરજ બજાવું છું. બીજું કે આજે મહેસાણા તાલુકા પંચાયત ખાતે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા એક નવી મુહિમ ચાલુ કરવામાં આવી છે, કે જિલ્લા પંચાયત તમારા દ્વારે. એ અનુસંધાને આજે 12 ઓગસ્ટના દિવસે મહેસાણા તાલુકા પંચાયત હોલ ખાતે આ બેઠક મળી હતી, જેમાં મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પછી શિક્ષણ સમિતિના ચેરમેન મનોજભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલ, નાયબ DDO મેડમ ભગવતીબેન, તાલુકા વિકાસ અધિકારી આશીષભાઈ, જિલ્લા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શાંતાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને જે પેલા આવ્યા હતા અરજદારો, એમની અરજ સાંભળી હતી. કઈ સહાયો મળી છે અને કોને કોને કેટલી સહાય મળી છે? સહાયની વાત કરીએ તો આ ચોમાસા દરમિયાન જે કુદરતી આફત આવી હતી, એમાં આંબલિયાસણ ગામના 2 એવા લાભાર્થી હતા જેમના મકાન પડી ગયા હતા, જેમને 90,000ના ચેક આપવામાં આવ્યા છે સહાય રૂપે. અને બીજા 5 લાભાર્થીઓ હતા જેમને આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આજે જે જિલ્લા પંચાયત આપના દ્વારે પ્રોગ્રામ અંતર્ગત માનનીય શ્રી ધારાસભ્ય શ્રી, માનનીય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ સાહેબ તથા અલગ અલગ જિલ્લાની કર્મચારી વર્ગ તથા તાલુકા સદસ્ય શ્રી, જિલ્લા સદસ્યશ્રીઓની ટીમો હાજર રહ્યા હતા. અને આ પ્રસંગે અલગ અલગ વિકાસલક્ષી કામોની ચર્ચા થઈ અને લાભાર્થીઓને 17 જેવા લાભાર્થીઓને PMJY અંતર્ગત તથા વરસાદીમાં જે દિવાલ પડી ગઈ એવા લાભાર્થીઓને રૂબરૂ ચેક વિતરણનું એનું આયોજન કરવામાં આવ્યું હતું.